માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે મારી સાથે જોડાઈ રહ્યા છે લિબોર્ડ ગ્રુપના ફંડ મેનેજર યોગેશ ભટ્ટ. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે. અને એઝ વી સ્પીક આપણે થોડીક અત્યારના માર્કેટમાં રાહત અનુભવી રહ્યા છે, જે એક પોઝ કરાયો છે વેસ્ટ એશિયા વોરમાં, અને એક એના લીધે એમ લાગે છે કે કદાચ એક પીસ તરફના ટોક્સ થઈ શકે છે, વી ડોન્ટ નો. પણ અહીંયા અત્યારના એક સીઝ ફાયર ચાલી રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે સીધો જે ત્યાં શાંતિ છે તો માર્કેટમાં એક એક્સાઇટમેન્ટ આવે છે અને આપણે ખરીદારી જોઈ રહ્યા છે. પણ હજી તમને લાગે છે કે ઇટ્સ ટુ અર્લી ટુ સે, અને માર્કેટ પર જો ધ્યાન રાખવું હોય તો કઈ રીતના આપણે રાખવાનું? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. તો માર્કેટ ડેફિનેટલી એક કરેક્શન મોડમાં આપણે જોયું, અને એનું પ્રાઇમરી રીઝન ઓબ્વિયસલી ધ ગલ્ફની સાઈડ પર અને ઈરાન ઇઝરાયલ વિથ યુએસ જે આખું યુદ્ધનું વાતાવરણ ઊભું થયું, એને કારણે આપણને કરેક્શન જોવા મળ્યું. પણ આ કરેક્શનમાં બે ત્રણ ડેટા પોઈન્ટ પર જો આપણે પૃથ્વીની વાત કરીએ તો એ ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ્સ છે. તો પહેલું તો ઇક્વિટી માર્કેટ્સ હંમેશા ફંડામેન્ટલ્સ પર લોંગ ટર્મમાં ચાલતું હોય છે, અને શોર્ટ ટર્મમાં ઓબ્વિયસલી દેર આર વેરિયસ ડિફરન્ટ રીઝન્સ જેને કારણે આપણને કરેક્શન્સ જોવા મળતા હોય છે. પણ લોંગ ટર્મમાં માર્કેટની જે અર્નિંગ્સ ગ્રોથ હોય એને મિમિક કરવામાં આવતું હોય છે. તો એ અત્યારે એવું લાગી રહ્યું છે કે 10-12% જો તમે અર્નિંગ ગ્રોથનો એક્સપેક્ટેશન્સ રાખો આગળ જતા, તો વિથ કરંટ વેલ્યુએશન્સ વેર વી આર સ્ટેન્ડિંગ, આપણે લોંગ ટર્મ 10 વર્ષના એવરેજની આસપાસ આવી ગયા છે. સો દેટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ ડેટા પોઈન્ટ કે ભાઈ માર્કેટ ઇઝ નાઉ એટ અ રીઝનેબલ વેલ્યુએશન. જે એક્સ્ટ્રા ફ્રોથ હતો એ નીકળી ગયો છે, સ્પેસિફિકલી ઇન ધ લાર્જ કેપ્સ. સ્મોલ કેપમાં હજી પણ વેલ્યુએશન્સ થોડા એલિવેટેડ છે, પણ લાર્જ કેપ્સમાં તો ડેફિનેટલી એવરેજ પર આવી ગયા છે. પહેલું. બીજો ડેટા પોઈન્ટ આપણે જો જોઈએ તો એ છે કે જ્યારે પણ બોન્ડ યીલ્ડ અને આપણું જે અર્નિંગ્સ યીલ્ડ, આ બંનેનો જે ડિફરન્સ હોય છે પ્રીતિબેન, એ લગભગ 1%ની આસપાસ આવી ગયો છે, એટલે નેરો થઈ ગયો છે. તો ઇન ધ હિસ્ટ્રી આ જોવામાં આવ્યું છે કે જ્યારે પણ બોન્ડ યીલ્ડ અને અર્નિંગ યીલ્ડનો ગેપ નેરો આપણને જોવા મળે તો ત્યાંથી ઇક્વિટી માર્કેટ્સમાં આગળ જતા આપણને સારા રિટર્ન્સ મળતા હોય છે. સો ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટ્રોંગેસ્ટ ડેટા પોઈન્ટ. અને ત્રીજું, ઇન્ડિવિજ્યુઅલ જો કંપનીઝનું પણ આપણે જ્યારે સ્ટડી કરીએ છીએ ત્યારે એક દેખાઈ રહ્યું છે કે લગભગ 15-16% ROE જો કંપનીઝ લાર્જ કેપ્સમાં અર્ન કરતી હોય, અને આની સાથે જો કોમ્બિનેશનમાં 16-17 ટાઈમ્સ વેલ્યુએશન્સ આપણને મળે, અને વિથ અ રીઝનેબલ ગ્રોથ ઓફ 10-12% ઇન ધી ફ્યુચર યર્સ, તો આ એક કોમ્બિનેશન પણ આગળ જતા આપણને બોટમ ફોર્મેશન તરફ ઇન્ડિકેશન્સ આપતા હોય છે. તો અત્યારે આ ત્રણેય ડેટા પોઈન્ટ્સ હું જો એકત્ર કરીએ આપણે તો રીઝનેબલ વેલ્યુએશન્સ પર છે. ઓફકોર્સ કોને ક્યારે કેવી રીતે આખું વોર એન્ડ થશે, સીઝ ફાયરનું અત્યારે અનાઉન્સમેન્ટ આવ્યું છે, કાલ સવારે કદાચ પાછું આ વોર એસ્કેલેટ થઈ જાય ક્યાંક બીજી કન્ટ્રીઝમાં, અથવા તો આગળ જતા યુએસ કે ગ્રાઉન્ડ પર કેટલા ટ્રૂપ્સ મોકલે છે કે નથી મોકલતા, એના ઉપર જો જ્યારે પણ ડિસ્કશન આવવાનું આવશે તો એ વધારે પાછું વોલેટિલિટી ક્રિએટ કરવામાં આવશે એને કારણે. પણ અત્યારે જે વાતાવરણ છે અને જે અત્યારે આપણે 22,500નું લેવલ જોયું 2 દિવસ પહેલા, ત્યાંથી આપણે એક રીઝનેબલ સપોર્ટ લઈ અને આગળ જતા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો ચલો, ROE ગ્રોથ અને અર્નિંગ્સ અનુમાન મુજબ છે ને વેલ્યુએશન અત્યારના એક ઘણા સારા છે. એક માર્કેટમાં આપણે એક સારું એવું કરેક્શન આપણે આવતા જોઈ રહ્યા છીએ, ને એને લીધે જ વેલ્યુએશન હવે ઘણા અટ્રેક્ટિવ ઝોનમાં થઈ રહ્યા છે. પણ યોગેશભાઈ, હજી પણ ઘણા બધા વેસ્ટ એશિયા તરફથી ઇફ એન્ડ બટ્સ છે, અને એ જ ઇફ એન્ડ બટ્સ આપણને નડી રહ્યા છે કે કઈ રીતના આપણે આગળ કામ કરવું. હવે સપોઝ આપણે એમ ધારીને ચાલીએ કે ઓકે, વોર એક એન્ડ તરફ આવી રહ્યો છે, તો ચલો અહીંયાના લેવલથી મે બી માર્કેટ ઉપર જશે, અને પણ જે એના ડેમેજીસ થયા છે એ હજી એ ફિલઅપ થતાં ઘણી વાર લાગશે. મે બી માર્કેટ 4 થી 6 મહિના ટાઈમ લઈ શકે છે. પણ સપોઝ આ એક્સેલરેટ થાય છે તો હજી વધારે પણ અહીંયા ડેમેજ થઈ શકે છે.
ફોર ઇન્વેસ્ટર લાઈક અસ વી હેવ ટુ થિંક કે કઈ રીતના હવે આપણે એન્ટ્રી લઈએ, કયા એવા તમને સેફ ઝોન્સ લાગે છે અત્યારના, જે કારણ કે અત્યારના બધા જે સેક્ટર આપણે જોઈ રહ્યા છીએ સંકળાયેલા છે કંઈને આડકતરી રીતે વોર ઝોનથી. કઈ રીતના તમે કામકાજ કરી રહ્યા છો, કઈ ચૂઝ એન્ડ પિક કરવું હોય અત્યારના તો તમે ક્યાં રોકાણની તક જોઈ રહ્યા છો કે કઈ સ્ટ્રેટેજીથી આપણે એન્ટ્રી લેવી જોઈએ? પ્રીતિબેન, તો એક હંમેશા ઇન્વેસ્ટર્સ માટે આ ક્વેશ્ચન રહ્યો છે કે સ્પેશિયલી આવી વોલેટાઇલ માર્કેટમાં માર્કેટને કઈ રીતે જોવું અને એમની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને કઈ રીતે એક્ઝિક્યુશન્સ પર લાવવું. તો પહેલું તો ઓબ્વિયસલી ડાયવર્સિફાઈડ એસેટ ક્લાસ ઇઝ ધ બિગેસ્ટ મંત્ર ફોર એની ઇન્વેસ્ટર. એટલે તમે જો માત્ર ને માત્ર ઇક્વિટીમાં રોકાણ કરતા હો તો તમારું રિસ્ક વધી જાય છે અને ઓબ્વિયસલી એને કારણે પણ આપણા પોર્ટફોલિયોમાં રિટર્ન્સમાં ઘણા બધા વોલેટાઇલ્સ રિટર્ન્સ આવતા હોય છે. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, ભલે અત્યારે ન કરો પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એવરી ઇન્વેસ્ટર હેઝ ટુ મેક અ ડાયવર્સિફાઈડ એસેટ બાસ્કેટ, જેમાં તમારું ગોલ્ડ પણ આવી જાય, સિલ્વર આવી જાય, રિયલ એસ્ટેટ આવી જાય, ઇક્વિટી આવી જાય, બોન્ડ્સ આવી જાય, ફોરેન એસેટ્સ આવી જાય. દાખલા તરીકે બીજા કન્ટ્રીઝમાં પણ હવે આપણને પોસિબિલિટી છે કે તમે અહીંયા બેસીને પણ રોકાણ કરી શકો છો, તો ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં પણ તમે રોકાણ કરી શકો છો. તો આ રીતે એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોનો આપણે અભિગમ રાખવો જોઈએ પહેલું. કમિંગ બેક ટુ ધ સ્પેસિફિક પોઈન્ટ, આઈ થિંક કમિંગ બેક ટુ ઇક્વિટી સાઇડ, તો ઓબ્વિયસલી જે આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સનું હંમેશા વાત કરતા હોઈએ છીએ, સો દેટ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી ફોર એની ઇન્વેસ્ટર્સ. કારણ કે ક્યારે બોટમ થશે તમે હમણાં કીધું પ્રમાણે કોઈને ખબર નથી. કદાચ આગળ જતા જો વોર એસ્કેલેટ થઈ ગઈ તો અહીંયાથી પણ આપણને કદાચ 10% કે 15%નું કરેક્શન્સ ફર્ધર અહીંયાથી પણ જોવા મળે. પણ ઓબ્વિયસલી ક્યારે પણ બોટમ એક્ઝેક્ટ આપણે એનો પકડી શકતા નથી અને એ પકડવી પણ ન જોઈએ. તો આઈ વુડ સે દેટ સ્ટેગર્ડ મેનરમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી રાખો, દેટ ઓલવેઝ ગિવ્સ યુ ધ બેસ્ટ રિટર્ન્સ. અને થર્ડ, તમે જો એસેટ ક્લાસની ઇક્વિટીની વાત કરીએ તો એમાં એક ફ્લેક્સી કેપનો અપ્રોચ આપણે હંમેશા રાખી શકીએ છીએ અને એ ફ્લેક્સી કેપમાં પછી આપણને લાર્જ કેપ્સ, સ્મોલ કેપ્સ, મિડ કેપ્સ એ ત્રણેયનું કોમ્બિનેશન્સ મળતું હોય છે. સો દેટ સ્ટ્રેટેજી ઓલવેઝ ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ ગિવ્સ યુ અ બેટર રિટર્ન. ઓબ્વિયસલી જો તમારે ડેટ માર્કેટ સાથે થોડું ઇક્વિટીનું મિક્સચર જોઈતું હોય તો ઘણા બધા બેલેન્સ કેટેગરી, હાઇબ્રિડ કેટેગરીઝના પણ ફંડ્સ છે, એમાં પણ આપણે સિલેક્ટિવ રોકાણ કરી શકીએ. તો આ રીતે ઘણા બધા ચોઇસીસ અવેલેબલ છે અને ડિપેન્ડિંગ અપોન ધી ઇન્વેસ્ટર્સ રિસ્ક એપેટાઇટ તમે એક પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન્સની આખી સ્ટ્રેટેજી બનાવી શકો છો. તો બેસ્ટ એવન્યુ છે કે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ તમે રોકાણ કરો, ફ્લેક્સી કેપમાં કરો એટલે ઓવર ધ ઇન્ડાઇસીસ, ઓવર ધ ક્લાસીસ તમને અહીંયા રોકાણ કરવાની તક મળશે. પછી સ્મોલ મિડ કે લાર્જ કેપ હોય, ડેટમાં જવું હોય તો બેલેન્સ ફંડ્સમાં તમે રોકાણ કરી શકો છો એટલે ડેટ અને ઇક્વિટી કોટેન્ટના બંનેના તમને બેનિફિટ્સ મળશે. પણ યોગેશભાઈ, જે રીતના ઇન્ટરેસ્ટ રેટ સાયકલ છે, મે બી હવે આગળ જતાં થોડું ઇન્ફ્લેશન વધી શકે છે ને જે આપણે થોડા બિટ્સ એન્ડ પીસીસમાં આપણે જોઈ બી રહ્યા છીએ ને જે ફેડનું પણ એમને પણ રેટ્સ સ્ટેટસ કો રાખ્યા છે પણ હજી એમને લાગે છે કે રેટ્સ ઇન્ફ્લેશન વધી શકે છે ને એની વિચ વેઝ એમના બેન્ચમાર્ક કરતાં એ લોકો ટાર્ગેટ પ્રમાણે એ લોકો વધારે જ છે અત્યારના. આગળ જતાં જો આપણે ડેટ તરફ જો નજર રાખવી હોય, કારણ કે ઇક્વિટી અને ડેટના અત્યારના જો આપણે રોકાણના રિટર્ન્સ જોઈએ તો મોર ઓર લેસ સેમ રહ્યા છે. વિથ ધીસ પ્રોબ્લેમ અહીંયા વેસ્ટ એશિયા વોરમાંનું જે સિચ્યુએશન છે, હજી માર્કેટ થોડા સ્લો ડાઉન ચાલશે. કઈ રીતના તમને લાગે છે કે ઇક્વિટી અને ડેટનો કોટેન્ટ અત્યારના આપણે કેટલો રાખવો જોઈએ? તો પ્રીતિબેન, એક તો ડિપેન્ડિંગ અપોન ધી રિસ્ક એપેટાઇટ અને ડિપેન્ડિંગ અપોન યોર એજ, કારણ કે એજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. દાખલા તરીકે તમારી એજ બિલો 30 છે, 35 છે, તો તમારી રિસ્ક બેરિંગ કેપેસિટી વધી જાય છે. તો તમારા પોર્ટફોલિયોમાં કદાચ ઇક્વિટી ઓવરઓલ 60-65% પણ રાખી શકીએ. અને એ જ વસ્તુ જો તમારી એજ મોર દેન 50 છે અને તમે ટુવર્ડ્સ રિટાયરમેન્ટ જઈ રહ્યા છો તો ઓબ્વિયસલી તમારું કોમ્બિનેશનમાં 60-65-70% ડેટ હોવું જોઈએ અને બેલેન્સ 25-30% તમે ઇક્વિટીમાં રાખી શકો. તો એજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જ્યાંથી તમે આપણે ઇક્વિટી અને ડેટનું એલોકેશન્સ ડિસાઇડ કરી શકીએ. કમિંગ બેક ટુ યોર સ્પેસિફિક ક્વેશ્ચન્સ ઓન ધ ડેટ સાઇડ, અને જે હિસાબે ઇન્ફ્લેશનના અત્યારે નંબર્સનો ડર લાગી રહ્યો છે બધાને, અને આપણે બધાએ જોયું કે ભાઈ દાખલા તરીકે ઇન્ડિયા જેવી કન્ટ્રી તો આપણે 88% ઓફ અવર ઓઇલ
ઇઝ ગેટિંગ ઇમ્પોર્ટેડ અને આપણે જે બાસ્કેટ ક્રૂડની લઈએ છીએ એ 3 જગ્યાથી લઈએ છીએ અને એની એક એવરેજ પડતી હોય છે જે અત્યારે લગભગ 140-45 ડોલર પર પહોંચી ગઈ છે. તો કદાચ ઇન્ફ્લેશન આગળ જતા આપણને જોવા મળે અને નોટ ઓનલી ઇન ઓઇલ પ્રાઇસીસ વિચ ઇઝ ઇમ્પેક્ટિંગ ધ વર્લ્ડ ઇન્ફ્લેશન રેટ્સ બટ એટ ધ સેમ ટાઈમ ગેસ પ્રાઇસીસ, ફર્ટિલાઇઝર પ્રાઇસીસ અને ઘણા બધા ડેરિવેટિવ પ્રોડક્ટ્સ જેને આપણે કહીશું એ બધા જમાં જ આપણને આગળ જતા શોર્ટ ટર્મમાં એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 6 મંથ્સ ટુ 9 મંથ્સ આપણને ઇન્ફ્લેશન જોવા મળી શકે છે. તો આ જો સિનેરિયો આપણને દેખાતો હોય તો ઇફ યુ ટોક અબાઉટ સ્પેસિફિક ઓન ધ ડેટ સાઇડ તો તમારે શોર્ટ ટર્મ જે પ્રોડક્ટ્સ હોય છે, શોર્ટ ટર્મ મેચ્યોરિટીઝના જે પ્રોડક્ટ્સ હોય છે, વેન આઈ મીન શોર્ટ ટર્મ આઈ મીન લેસ દેન 1 યર ની જેટલા પણ પ્રોડક્ટ્સ અવેલેબલ છે માર્કેટમાં એમાં આપણે રોકાણ કરી શકાય. અત્યારે એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ લાંબા ગાળાના કે લોંગ ટર્મ બોન્ડ્સ જે છે એને અત્યારે અવોઇડ કરવા જોઈએ કારણ કે જે ફ્યુચરનો સિનેરિયો છે એ અત્યારે થોડો પ્રિડિક્ટ કરવો મુશ્કેલ છે. એટલે ડેટ માર્કેટમાં જો તમે હો તો તમે શોર્ટ ટર્મ પ્રોડક્ટ્સમાં શોર્ટ ટર્મ મેચ્યોરિટીવાળા પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. તો ડેટ માર્કેટમાં કરવું હોય તો શોર્ટ ટર્મ મેચ્યોરિટીવાળા પ્રોડક્ટ્સમાં આપણે નિવેશ કરશું. પણ કમિંગ બેક ટુ ઇક્વિટી માર્કેટ બિકોઝ ઇન્ફ્લેશન જો વધે પણ છે તો બીટ કરી શકશે આ સેગમેન્ટ જો આપણે એમાં નિવેશ કરતા હોઈએ અને લોંગ રનમાં ઓફકોર્સ અપ્રિસિએશન પણ ઘણું આપશે અને વન્સ ધ વોર ઇઝ ઓવર આપણે જોયું છે હિસ્ટ્રીમાં કે અહીંયા આપણને ઘણા મલ્ટીફોલ્ડ રિટર્ન્સ મળ્યા છે. અત્યારના જે સિચ્યુએશન છે બિયોન્ડ ધ વોરની આપણે જો લાઈફ જોઈએ તો તમને ક્યાં લાગે છે ક્યાં તમે નિવેશ કરશો? કારણ કે જ્યારે વોર પછે તો બેક ટુ બિઝનેસ આપણે નોર્મલસી જોઈશું. ક્યાં તમે નજર રાખશો નિવેશ કરવા માટે જ્યારે આટલા વેલ્યુએશન ઘણા અટ્રેક્ટિવ છે તો એનો આપણે કઈ રીતના ફાયદો લઈ શકીએ? ડેફિનેટલી આ બહુ જ સારો ક્વેશ્ચન છે પ્રીતિબેન અને વેન વી આર કમિંગ ટુ ઇક્વિટી માર્કેટ્સ જેટલી પણ કરેક્શન્સ આવતા હોય છે અને આ બધા આપણે જેને કહીશું કે મેડ ક્રિએટેડ રીઝન્સ છે. જે વોર આવ્યું છે એ એકચ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલ્સ ડિસિઝન્સ અને કન્ટ્રીઝના ડિસિઝન્સને કારણે આવ્યું છે અને ઇટ ઇઝ નોટ અ નેચરલ કેલામિટી. તો આ કરેક્શન્સ તો ડેફિનેટલી જો મેડ છે તો એને જ કારણે પાછું રિવર્સ પણ થઈ શકે છે અને ઇટ ઇઝ ઓલવેઝ અ ક્વેશ્ચન ઓફ વેન થશે કે નહીં એનો કોઈને ડાઉટ નથી કારણ કે એ તો એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ ગોઈંગ ટુ ગેટ એન્ડેડ. પણ ક્યારે થશે એ આપણા હાથમાં નથી અને એ પ્રિડિક્ટ કરવું પણ થોડું મુશ્કેલ છે. પણ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે ભાઈ જો આ નોર્મલસી આવે છે તો પછી ઓબ્વિયસલી આપણે શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે બ્રોડ ઓવરઓલ માર્કેટના વેલ્યુએશન જો અત્યારે એટ્રેક્ટિવ ઝોન્સમાં આવી ગયા હોય અને લાર્જ કેપ સ્પેસિફિકલી એટ્રેક્ટિવ ઝોનમાં છે તો એમાં આપણે સિલેક્ટ પછી સેક્ટર્સ પર કોન્સન્ટ્રેટ કરી શકીએ. Financial is the always the very interesting space to put money. Private banks, select PSU banks, select NBFCs, asset management company, wealth management companies. આ બધા જે સબસેગમેન્ટ્સ પણ છે આખા ફાઇનાન્શિયલ સેક્ટર્સના એમાં આપણે એક રોકાણ કરી શકીએ. એટ ધ સેમ ટાઈમ પાવર એન્ડ પાવર યુટિલિટીઝ અને પાવર જે ચેઇન વેલ્યુ ચેઇન જે છે એ આગળ જતા આપણને સારું એવું ડિમાન્ડ્સ જોવા મળી શકે છે. Definitely after the data centers coming also there will be a reasonable demand coming from that sector. અને એક વસ્તુ થઈ છે પ્રીતિબેન કે લાસ્ટ ફ્યુ યર્સમાં આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ઘણું ઓછું ફિક્સ એસેટ ફોર્મેશન થયું છે એટલે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ નથી થયું. તો આગળ જતા નેક્સ્ટ 5 વર્ષનો જો આપણે ફેઝ લઈએ તો આમાં પાછું એક કેપેસિટી એક્સપાન્શનનો ફેઝ આવી શકે છે અને એને કારણે પણ ઘણા બધા બિઝનેસીસને ફાયદો થઈ શકે છે. ત્રીજું જે થોડુંક ઇન્ટરેસ્ટિંગ સેક્ટર અત્યારે લાગી રહ્યું છે એ ફાર્માસ્યુટિકલ એઝ અ સ્પેસ લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે અત્યારે જે પણ ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે એમાં આ સ્પેસ ઇઝ સ્લાઇટલી ઇમ્યુન અને એટ ધ સેમ ટાઈમ વેલ્યુએશન્સ ઓલ્સો હેઝ બીન કરેક્ટેડ રિઝનેબલી. સો દેટ સેગમેન્ટ ઓલ્સો લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. બ્રોડલી સ્પીકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડ કે હાર્ડકોર એસેટ્સ જે બેઝ બિઝનેસીસ છે દેટ ઓલ્સો લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આ જો આપણે 4-5 સેક્ટર ઇન્વેસ્ટમેન્ટના ગણીએ તો કયા સેક્ટરને અવોઇડ કરવું તો આઈ થિંક આઈ વુડ રાઇટ નાઉ બી લિટલ કોશિયસ ઓન ધી એન્ટાયર કન્ઝ્યુમર સ્પેસ કારણ કે એક બહુ જ સીધું કોરિલેશન્સ હોય છે કે ભાઈ દાખલા તરીકે જેવી યુએસ જેવી કન્ટ્રીઝમાં તો મોર દેન 70% ઓફ ધી કન્ઝમ્પશન ઇઝ ડિપેન્ડન્ટ ઇન ધ જીડીપી.
તો ઓબ્વિયસલી જ્યારે પણ ઇન્ફ્લેશન વધતું હોય છે તો કન્ઝમ્પશનને ઇમ્પેક્ટ થતી હોય છે, તો એ સેગમેન્ટનું વેલ્યુએશન પણ થોડું ઇવન ઇન્ડિયન માર્કેટમાં એલિવેટેડ છે, તો દેટ સેગમેન્ટ શુડ બી અવોઇડેડ. પણ એટ ધ સેમ ટાઈમ હાઈ એન્ડ કન્ઝમ્પશન લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ, સ્પેસિફિકલી ઇન ધી ઇન્ડિયન માર્કેટ. અને જે બીજું અવોઇડ કરવાનું સેગમેન્ટ રહેશે એ આખું કોમોડિટી અને એની સાયકલ્સ જે છે. આપણે અત્યારે જોયું લાસ્ટ 1.5 વર્ષ 2 વર્ષમાં ઇવન સ્ટીલ અને ગોલ્ડ, સિલ્વર, ઓલ these commodities have given the multifold returns, and they have outperformed massively in the last 2 years. So I would be little cautious as far as any commodity related sectors also is concerned. એક ઇન્ટરેસ્ટિંગ, તમે કહ્યું કન્ઝમ્પશન તમે અવોઇડ કરશો પણ તમે હાઈ એન્ડ કન્ઝમ્પશન પર નજર રાખશો. ઇફ યુ કેન જસ્ટ બાયફિકેટ બોથ ઓફ ધેમ, કઈ રીતના તમે કન્ઝમ્પશનમાં સ્ટેપલ મૂકો છો કે કઈ રીતના વર્ટિકલ્સ મૂકો છો? હા, સો કમિંગ બેક ટુ યોર સ્પેસિફિક પોઈન્ટ, તો કન્ઝમ્પશન્સમાં સ્ટેપલ્સ જે છે એને આપણે જેને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ, પ્યોર એફએમસીજી પ્લે જેને આપણે કહીશું, એ સેગમેન્ટને આપણે થોડું અત્યારે કોશનરી બકેટમાં રાખશું. કારણ કે જો ઇન્ફ્લેશન આવતું હોય છે, ઇન્ફ્લેશન વધતું હોય છે, તો એની સીધી અસર આપણા વોલેટ પર થતી હોય છે, અને આપણો વોલેટ સ્પેન્ડ જે છે એ પર્ટિક્યુલર સેગમેન્ટમાં આપણે થોડું કર્ટેલ કરતા હોઈએ છીએ. સો દેટ સેગમેન્ટ નીડ્સ ટુ બી કેરફુલી લુકડ એટ. અને સ્પેસિફિકલી પ્રીતિબેન, જ્યારે પણ જે અમુક સેક્ટર્સ છે, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં જોબ માર્કેટ જે મોટું જે છે એમાં આઈટી સેક્ટરનું ઘણું બધું કોન્ટ્રીબ્યુશન્સ છે. અને અત્યારે ઓવર ધ લાસ્ટ ફ્યુ મંથ્સ ઓર રાધર યર, જે હિસાબે આઈટી સેક્ટર હેઝ બીન ફેસિંગ વિથ ધ ડિફરન્ટ ચેલેન્જીસ, ઇવન ગ્લોબલી ઓલ્સો દેર આર સો મેની જોબ લોસીસ આર હેપનિંગ. સો આ બધાની અસર આપણને ક્યાંક ને ક્યાંક આ સેગમેન્ટમાં આવતી હોય એવું દેખાઈ રહ્યું છે. So I would be that way. I would be cautious about the pure FMCG space. અને જે હાઈ એન્ડ કન્ઝમ્પશન છે, એટલે લક્ઝરી કાર્સ છે, લક્ઝરી હોટલ્સ છે, ઓલ ધીસ બિઝનેસીસ જે છે, જેમાં ધ કન્ઝમ્પશન ઇઝ બીન ડન બાય ટોપ 1% ઓફ ધી કન્ટ્રીઝ પોપ્યુલેશન. તો દેટ સીમ્સ કે એમાં અત્યારે બ્રોડલી કોઈ ફરક પડતો નથી. ઇનફેક્ટ વેરી ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ છે, ઇન્ડિયાનો નંબર નથી પણ યુએસનો નંબર છે. As of December 25 last year, the household wealth of the US individuals has crossed the all-time high number of $175 trillion. And last 10 years, and of course, major contribution is coming from the stock market return. Last 10 years, stock market Tiana has given you a 298% return. So that is the high-end consumption which gives the boost ટુ ધીસ પર્ટિક્યુલર ફિનોમિના. અને એને કારણે આપણે આ સેગમેન્ટમાં કદાચ જે સારી કંપનીઝ હોય એને આપણે જો સિલેક્ટ કરીએ તો એમાં કન્ઝમ્પશનમાં ફાયદો થવો જોઈએ એવું મને લાગે છે. યોગેશભાઈ, આઈટી એઝ અ સેગમેન્ટ કઈ રીતના હવે નજર રાખીશું? બિકોઝ અહીંયા એઆઈ નો એક મોટો આપણે પ્લે આઉટ થતાં આપણે જોઈશું આગળ આવતા દિવસોમાં, અને જોવાનું રહેશે કે ઓફકોર્સ કઈ રીતના એક બૂન બને છે કે ડિસ્ટ્રક્શન બને છે, પણ કઈ રીતના અહીંયા પ્લે આઉટ કરવું જોઈએ આઈટી એઝ અ સેક્ટરને? તો એક તો જે આ સેક્ટરને આપણે આટલા વર્ષો સુધી જોતા હતા એને સેમ દ્રષ્ટિએ જોવું એ હવે થોડું કદાચ ભૂલ ભરેલું રહેશે. કારણ કે ધ ગ્લોબલ માર્કેટ અને ગ્લોબલ કંપનીઝ જે હિસાબે આગળ વધી રહી છે, અને સ્પેસિફિકલી તમે કીધું પ્રમાણે એઆઈનું જે આખું વલણ આવી રહ્યું છે, અને એમાં પણ ખાસ કરીને ક્લાસિક એઆઈથી તો હવે આપણે એજન્ટિક એઆઈ સુધી પણ આવી ગયા છે. સો આ જે આખી બિઝનેસ મોડલ્સ જે ચેન્જ થઈ રહ્યા છે એમાં એડેપ્ટિવ રહેવું પડશે પહેલું. બીજું ઓબ્વિયસલી જે આ પર્ટિક્યુલર એઆઈનું આખું જે બિઝનેસ વર્ટિકલ છે એમાં ઘણું બધું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે. તો જે પણ કંપનીઝ જે આરએનડીમાં આગળ જતા સ્પેન્ડ વધારશે કે કરી રહી છે, એમાં ડેફિનેટલી ધ પ્રોબેબિલિટી ઓફ વિનિંગ ગેટિંગ વિનર્સ ધેર ઇઝ વેરી હાઈ. અને થર્ડ, જો ઓવરઓલ આપણે વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસમાં અત્યારે ઘણા પ્રોડક્ટ કંપનીઝ જે છે, સોફ્ટવેરમાં પ્રોડક્ટ જે બનાવ્યા છે, અને એ જે કંપનીઝ છે એ અમુક કંપનીઝો 4-5%ની ડિવિડન્ડ યીલ્ડ પર આપણને અત્યારે અવેલેબલ છે. તો આઈ વુડ બી વેરી સ્પેસિફિક એન્ડ વેરી ચૂઝી એઝ ફાર એઝ ધી આઈટી સેક્ટર ઇઝ કન્સર્ન. અને
મેં કીધું પ્રમાણે કે પહેલા જે ટ્રેડિશનલ આપણે સર્વિસીસમાં હતા અને ટિપિકલ મેન પાવર સપ્લાય કરી અને કોડિંગ અને આ બધા બેઝિક સર્વિસીસ આપતા હતા લાર્જ કંપનીઝને, તો એ બિઝનેસ મોડલ આગળ જતા ડિસ્ટર્બ થઈ શકે છે. ઓફકોર્સ ઇટ વિલ નોટ ગો ટુ ઝીરો, પણ ડિસ્ટર્બશન ઘણું બધું આવશે. તો ટ્રેડિશનલ કંપનીઝ જો ટ્રેડિશનલ જ બિઝનેસમાં રહેશે તો દેર વુડ બી સમ ચેલેન્જીસ ડેફિનેટલી. પણ વોટ વી આર સીઈંગ ઓલ્સો કે દેર આર સમ JVs which is getting formed, અને Indian companies also are taking keen interest about this particular sector in the going forward time. So I would be, net in conclusion, I would be very selective as far as this entire IT segment is concerned. બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટને આપણે જોઈએ, જ્યાં ઇન્ડિયા ઇઝ ટ્રાઇંગ ટુ પુટ ધ સ્ટેપ ફોરવર્ડ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કયા વર્ટિકલ્સ તમને પસંદ પડશે? બિકોઝ આપણે જો ડિફેન્સમાં જોઈએ તો અહીંયા વી આર ડુઈંગ વેરી ગુડ. સેમી કન્ડક્ટર જે કેન્સ ટેકનોલોજી આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદ ધોલેરા ખાતે સાણંદ ખાતે ચાલુ કરી રહ્યા છીએ, ટાટા ધોલેરામાં છે, અને ઘણા બધા ત્યાં સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ત્યાં થઈ રહ્યા છે. એ જ રીતે આપણે EMS કાઉન્ટર્સ પર નજર કરો તો અહીંયા ઘણું બધું કામ આગળ જતાં જોયું છે. જો મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં તમારે જો નજર રાખવી હોય તો તમને ક્યાં લાગે છે કે ક્યાં ઇન્ડિયા કેન ડૂ ધ બેસ્ટ એન્ડ બેટર, અને આપણા એઝ અ ઇન્વેસ્ટર તમે ક્યાં ઇન્વેસ્ટ કરશો? તો પૃથ્વી, સૌથી પહેલા તો જ્યારે પણ કોઈ પણ કન્ટ્રીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવતું હોય છે તો જે બેઝિક મટીરિયલ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોઈએ છે, દાખલા તરીકે સિમેન્ટ છે ફોર એક્ઝામ્પલ, તો એની તો જરૂરિયાત પડવાની જ છે. તો ડેફિનેટલી સિમેન્ટ એઝ અ સેક્ટર લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ પ્રોમિસિંગ એઝ ફાર એઝ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ ઇઝ કન્સર્ન્ડ. અને કમિંગ બેક ટુ યોર સ્પેસિફિક ક્વેશ્ચન્સ, યસ, દેર આર સર્ટન વર્ટિકલ્સ જ્યાં આગળ ગવર્મેન્ટનું કેપેક્સ તો થઈ જ રહ્યું છે, પણ એટ ધ સેમ ટાઈમ પ્રાઇવેટ કેપેક્સ પણ હવે આપણને થોડુંક અપટીક દેખાઈ રહ્યું છે. અને સ્પેસિફિકલી એમાં સેમિકન્ડક્ટર અને EMS નો આખો એક જે સ્પેસ છે, દેટ લુક્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. અને થર્ડ, મેં શરૂઆતમાં કીધું પ્રમાણે પાવર અને પાવર રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલા પણ થવાના છે આગળ જતા, અને એમાં જે એક્સપેન્શન આવશે, સો દેટ સ્પેસ ઓલ્સો લુક્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ ફ્રોમ હિયર ઓન. So yes, infrastructure as a theme can be definitely looked at, and all these corrections in the market always gives us the opportunity to identify some good businesses available at a reasonable valuation. એબ્સોલ્યુટલી. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અહીંયા ઓફકોર્સ મેન્યુફેક્ચરિંગમાં પણ તમને આપણે નજર રાખી શકીએ છીએ. ઇન્ફ્રામાં તમે સિમેન્ટ સેક્ટર પર નજર રાખી શકો છો, અને પાવર સેક્ટર પર અહીંયા આગળ જતાં ઘણું બધું મોટો રોલ પ્લે કરશે આપણી ઇકોનોમીમાં. તો એ સાથે જ અહીંયા રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. યોગેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.